સંવેદનાની પાંખો, દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, જય હિન્દ. મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, પ્રોગ્રામ ઓફિસર, સંવેદના સોસાયટી, ભાવનગર. મિત્રો, આ સંવેદના શબ્દ એ બોલતા જ આપણા હૃદયમાં એક લહેરકી પ્રસરી જાય. શું છે સંવેદના? શેની છે સંવેદના? એક એવો સમાજ નિર્માણનું આપણે કાર્ય હાથ વગે કર્યું છે કે કોઈ પ્રજ્ઞાચક્ષુ બાળક હોય, કોઈ દિવ્યાંગ બાળક હોય, મૂક બધિર બાળક, એમની જે વ્યથા છે, એમની જે લાગણી છે, એ વ્યથા, એ લાગણી, એ સંવેદના આ બાળકો સુધી પહોંચાડવાનો આ ઉપક્રમ એટલે આપણી સંવેદના સોસાયટી. એના બીજની અંદર આપણા સૌના આદરણીય એવા શ્રી લાભુભાઈ સોનાણીનું જે સપનું છે એને સાકાર કરવા માટે આજે અમે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓમાં એક મુલાકાત લઈએ છીએ. પણ આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ભારત ખંડની અંદર જે એક અદ્ભુત તીર્થસ્થાન છે, સમગ્ર ભારતનું ગૌરવ બની શકે એવી એક પવિત્ર નગરી એટલે ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાનું આ પાલિતાણા નગર, શ્રદ્ધા અને આસ્થાનું આ પવિત્ર નગર, એની એક વિદ્યાલય, એનું પવિત્ર પટાંગણ એટલે ચમો વિદ્યાલય પાલિતાણા. આજે આ શાળાની અતિથિ બનવાનું જ્યારે અમને સૌભાગ્ય સાંપડ્યું છે, મિત્રો, કહેતા જ મને આનંદ થાય. એના જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થિનીઓ છે, એનો જે શિક્ષક પરિવાર છે અને ખાસ તો એના આચાર્યશ્રી, એમને જ્યારે હું મળ્યો છું અને એના વિચારોનું જ્યારે આદાન પ્રદાન કર્યું છે, ત્યારે મને લાભુભાઈ સોનાણીનું એ સપનું ચરિતાર્થ થતું હોય એવું મને લાગે છે. બસ કુછ કર દિખાના, એક अजीब जैसा बनना है. हमें भी कोई अच्छी तरह याद करे, अच्छी पढ़ाई करे और संवेदनशील समाज का निर्माण करे. એ સૂત્ર સાથે આજે બાળકોએ જે સંકલ્પ કર્યો છે, જે વિચાર મંત્ર કર્યો છે, એને વધાવું છું. દોસ્તો, આવો આપણે આવા બાળકોને મળીએ, એના શિક્ષક પરિવારને મળીએ અને એના આચાર્યશ્રીને મળીએ અને આપણે સંવેદના સોસાયટીનું જે વિચાર મંત્ર છે એનું આપણે સૌ આદાન પ્રદાન કરીએ અને નવા સમાજનું નિર્માણ કરીએ. એ સાથે ભારત માતા કી જય. અસ્તુ. નમસ્કાર, હું સીએમ વિદ્યાલય પાલિતાણામાં હું આચાર્ય તરીકે છેલ્લા 12 વર્ષથી કામ કરું છું. અમારી આ શાળા જૈન માઇનોરિટી સ્કૂલ છે. આ શાળામાં તમામ ધર્મના, તમામ જ્ઞાતિના બાળકો અભ્યાસ કરે છે. ધોરણ 9 થી 12 નો સરસ કો એજ્યુકેશન સાથેનો વિભાગ કાર્યરત છે. એનઈપીની અંદર ભારત સરકારે જે સુધારાઓ કર્યા, એનઈપીનું જે આખું માળખું છે એમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સંવેદના, માનવ જીવન, જીવન મૂલ્યો અને ખૂબ સરસ વાત થઈ છે. ત્યારે અમારી શાળાએ પણ એમાં ખૂબ સરસ ભૂમિકા ભજવી અને એક સરસ મજાની સંવેદના સોસાયટીની સ્થાપના કરી છે. આ સંવેદના સોસાયટી દ્વારા અમારા બાળકો અન્ય વિદ્યાર્થીઓ પ્રત્યે, માનવ માત્ર પ્રત્યે, જીવ પ્રત્યે, પ્રાણી પ્રત્યે એ એક સંવેદના રાખવાના છે અને એમાં અમે જુદા જુદા કાર્યો કરવાના છીએ. તો હું આ એક સંવેદના સોસાયટીના પ્રકલ્પને વધાવું છું, આનંદ વ્યક્ત કરું છું અને અમે આ નવતર પ્રયોગ અમારા બાળકો દ્વારા પાલિતાણા અને આજુબાજુના વિસ્તારમાં સારી રીતે, સુંદર ધોરણે કરવાના છીએ. એમાં અમારા શિક્ષકો, અમારા વિદ્યાર્થીઓ, અમારા ટ્રસ્ટીઓ બધા જ જોડાવાના છે. મને ખૂબ આનંદ છે કે આ કાર્યમાં હું પણ એક કોઈ ખિસકોલી કર્મ કરી શકું, સહભાગી થઈ શકું. તો હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને ભાવનગરની જે સંસ્થા છે કૃષ્ણકુમારસિંહજી અનુદ્યોગ શાળા, એમણે આ એક વિચારને છે સમગ્ર જિલ્લામાં ખૂબ સરસ રીતે મૂક્યો છે. ત્યારે હું એમના કાર્યવાહકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મારી શાળામાં આ કાર્ય સારી રીતે થાય એના માટે હું કટિબદ્ધ બનીશ એવી ખાતરી પણ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, વિજયસિંહ ચૌહાણ, શ્રી ચમ્મો વિદ્યાલય હાઈસ્કૂલ પાલિતાણા. અંધ ઉદ્યોગ શાળા દ્વારા સંવેદના સોસાયટીની સ્થાપના થઈ. અમારી શાળામાં ઘણા વર્ષોથી સંવેદના સોસાયટી અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે, પણ આ વર્ષે
સંવેદના સોસાયટીના માર્ગદર્શન અને અમારા આચાર્ય શ્રી ડૉક્ટર ઘનશ્યામસિંહ રાઠોડ સાહેબના માર્ગદર્શનથી એ શાળામાં 4 પ્રકારની સ્પર્ધાનું આયોજન પણ થયું છે. આજે અમને ગૌરવ થાય છે, આનંદ થાય છે કે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે સંસ્કાર ઘડતરની સાથે સાથે અન્ય વિદ્યાર્થી પ્રત્યે સંવેદનાઓ પ્રાપ્ત કરે, કે જેમને ઈશ્વરે કંઈક ખોટ આપી છે પણ આ ખોટમાં અમે સહયોગી થઈ અને અમારા જીવનનો સુખનો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. અમે આ સોસાયટી દ્વારા જે કાર્યક્રમો થઈ રહ્યા છે તે માટે પણ આનંદની લાગણી અનુભવીએ છીએ. છેવાડાના બાળકો કે જેમણે સંસ્કાર ઘડતરની સાથે સાથે આવી પ્રવૃત્તિમાં સહભાગી બનાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર, આપ સૌને વંદન સહ. મારી શાળાનું નામ શ્રી ચમો વિદ્યાલય હાઈસ્કૂલ પાલીતાણા છે. મારું નામ ચૌહાણ રોનક રાજુભાઈ છે અને હું ધોરણ 11માં અભ્યાસ કરું છું. અમારી શાળામાં ઘણી બધી સરસ સરસ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અને તે પ્રવૃત્તિઓના જુદા જુદા મંડળો પણ ચલાવવામાં આવે છે. આ બધી જ પ્રવૃત્તિઓમાં જો કોઈ સૌથી વધારે પ્રવૃત્તિ મને ગમતી હોય તો તે સંવેદના સોસાયટીની છે. આ સંવેદના સોસાયટીની પ્રવૃત્તિ વિશે શાળાના આચાર્ય અને શિક્ષકોએ અમને ઘણી બધી વાતો કરે. જ્યારે મેં ઘરે જઈને મારા માતા પિતાને આ સંવેદના સોસાયટી વિશે વાત કરી ત્યારે તેઓ પણ ખૂબ જ ખુશ થયા અને અમને દિવ્યાંગોની દુનિયા વિશે ઘણી બધી વાતો કરી. હું ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે મને એટલી શક્તિ આપજો કે જે મારા જીવનમાં અંધ બાળકો છે, પ્રજ્ઞાચક્ષુ છે અને અનાથ બાળકો છે તેના માટે કંઈક કરી શકું. ભગવાનને મારી બસ એટલી જ પ્રાર્થના છે. અસ્તુ.